તો કેન્દ્રીય બજેટ 2026માં નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે 6 મુખ્ય પ્રાથમિકતા ક્ષેત્રોની જાહેરાત કરી છે. સરકાર આ વર્ષે વ્યૂહાત્મક અને સરહદી વિસ્તારોમાં ઉત્પાદન પ્રવૃત્તિઓને વેગ આપી રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થતંત્ર બંનેને મજબૂત બનાવશે. નાના અને મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે ચેમ્પિયન MSMEsના નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેની સાથે વર્ષો જૂના વારસાગત ઔદ્યોગિક વિસ્તારોને આધુનિક ટેકનોલોજી દ્વારા પુનર્જીવિત કરવાની પણ યોજના છે. આ ઉપરાંત મજબૂત માળખાગત સુવિધાઓ અને પર્યાવરણીય ટકાઉપણું સુનિશ્ચિત કરીને લાંબા ગાળાની આર્થિક સુરક્ષાનો પાયો નાખવામાં આવ્યો છે. શહેરોને માત્ર રહેણાંક વિસ્તારો જ નહીં પણ આર્થિક હબ તરીકે વિકસાવીને રોજગારીની નવી તકો ઊભી કરવી એ સરકારના આ બહુઆયામી વિઝનનો મુખ્ય હિસ્સો છે.